ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના है આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। તો પહેલો ક્વેશ્ચન है મિત્રો કે નાણાકીય વર્ષ 26 માટે મિત્રો भारत માટે જે વિશ્વ બેંકનો સુધારેલ જે જીડીપી है એનો અંદાજ શું है? તો મિત્રો જવાબ આવશે 6.5%। તો 2026 માટે મિત્રો જે સુધારેલો જીડીપી है વિશ્વ બેંકનો એ મિત્રો 6.5% રહેવાનો અંદાજ છે મિત્રો। તો આ ક્વેશ્ચનને મિત્રો આપણે ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। तो જે વિશ્વ બેંક है તો નાણાકીય વર્ષ 2026 માટે જે ભારતનો જે વૃદ્ધિદરનો અંદાજ મિત્રો 6.5% સુધી સુધારીને કરવામાં આવ્યો है। તે પહેલાં મિત્રો 6.3% અંદાજવામાં આવ્યો હતો। હવે વિશ્વ બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું है કે જે 2026નો જે જીડીપી है મિત્રો એ 6.5% રહેવાની સંભાવના છે। આ જે વધારાનો જે સુધારો મજબૂત સ્થાનિક માંગ, સ્થિતિસ્થાપકતા અને ગ્રામીણ અર્થતંત્ર અને જે જીએસટી है જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે સુધારાની સકારાત્મક અસરને પ્રેરિત છે, જેના કારણે જે મહેસૂલ સંગ્રહ અને જે ઔપચારિકતામાં વધારો કરે છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है મિત્રો, અર્થતંત્રને લગતો ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન है મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે મિત્રો આ ક્વેશ્ચન કે દર વર્ષે જે ભારતીય વાયુસેના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 8 ઓક્ટોબરના દિવસે જે ભારતીય વાયુસેના દિવસ છે ને તેની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો મહત્વની વસ્તુ મિત્રો કે જે 8 ઓક્ટોબર છે 8 ઓક્ટોબર 1932ના રોજ જે ભારતીય વાયુસેના है એની સ્થાપના કરવામાં આવી હતી। તો 1932માં મિત્રો ઇન્ડિયન રોયલ સેના તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી અને 1950 એટલે કે ભારત દેશની આઝાદી પછી તેને આપણે ભારતીય વાયુસેના તરીકે ઓળખીએ છીએ। અને 8 ઓક્ટોબરે સ્થાપના કરવામાં આવી હતી 1932માં। એના ભાગરૂપે આપણે મિત્રો ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવીએ છીએ। તો ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું નામ શું હતું? તો ઇન્ડિયન રોયલ સેના। અને ભારતીય વાયુસેનાનું નામ ક્યારે પડ્યું? તો ભારત દેશ આઝાદ થયો એટલે 1950માં તે ભારતીય વાયુસેના તરીકે ઓળખવામાં આવ્યું। અને અત્યારે હાલ ભારતીય વાયુસેનાના પ્રમુખ કોણ છે? તો અમરપ્રીત સિંહ જે 28 નંબરના મિત્રો ભારતીય વાયુસેનાના પ્રમુખ છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન છે કે CEAT ક્રિકેટિંગ રેટિંગ એવોર્ડ્સમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો એ BS ચંદ્રશેખર અને બ્લેન લારા है મિત્રો તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે CEAT જે ક્રિકેટ રેટિંગના એવોર્ડથી તેમને નવાજવામાં આવેલા છે। આ ક્વેશ્ચનને આપણે મિત્રો ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। તો CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ ભારતમાં મહાન લેગ સ્પિનર BS ચંદ્રશેખર અને વેસ્ટ ઇન્ડિઝ મહાન બેટ્સમેન એવા બ્લેન લારાના જે પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ એવોર્ડ રમતમાં તેમના અપાર યોગદાનને પ્રકાશિત કરે છે અને ચંદ્રશેખરને મિત્રો 1960 અને 70ના દાયકામાં તેમના મેચ વિનિંગ સ્પેલ માટે અને બ્લેન લારા તેમના રેકોર્ડ બ્રેકિંગ બેટિંગના પરાક્રમ માટે
તેમને મિત્રો જે ટેસ્ટમાં 400 રન બનાવ્યા હતા તેના ભાગરૂપે મિત્રો બંનેને જે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે વાયુઓ અને જે રસાયણો માટે મોટી જગ્યા સાથે જે પરમાણુ બાંધકામ પર તેમના કાર્ય માટે કોને 2025માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નોબેલ પ્રાઇઝનો ક્વેશ્ચન છે ને અવારનવાર મિત્રો એક્ઝામમાં જે વર્તમાનમાં કરંટમાં જે નોબેલ પ્રાઇઝ મળેલા હોય તેના ક્વેશ્ચનો આવનારી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો જોઈશું મિત્રો કોને મળ્યો છે. તો સુસુમુ કિતાગાવા, રિચાર્ડ રોબિન્સન અને ઓમર એમ યાગી છે મિત્રો. ત્રણેયને રસાયણશાસ્ત્રનું મિત્રો જે નોબેલ પ્રાઇઝ છે તે એનાયત કરવામાં આવેલું છે મિત્રો. યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ખાલિદ અલ એનાનીની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. તો ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રાચીન વસ્તુ અને પર્યટન મંત્રી ખાલિદ અલ એનાનીને યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને પુરાતત્વ અને વારસા સંરક્ષણ પૃષ્ઠભૂમિ ધરાવતા અલ એનાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંપત્તિનું સંચાલનમાં વ્યાપક અનુભવ તેઓ ધરાવે છે. તો આગામી જે યુએન જનરલ આગામી મિત્રો જે યુનેસ્કો છે એના ડાયરેક્ટર તરીકે મિત્રો ઇજિપ્તના જે ખાલિદ અલ એનાલી છે તેની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. વિકસિત ભારત બિલ્ડાથોન 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો શુભાંશુ શુક્લા છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. તો આંતરરાષ્ટ્રીય જે અવકાશ મથક પર પહોંચનાર પ્રથમ ભારતીય ગ્રુપના જે કેપ્ટન છે શુભાંશુ શુક્લા, તેમને વિકસિત ભારત બિલ્ડાથોન 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જે બિલ્ડાથોન એ ભારતનું સૌથી મોટું શાળા સ્તરનું વોકાથોન છે જે દેશભરમાં 1.5 લાખ શાળાઓમાં 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે રચાયેલ છે મિત્રો. 2025માં દહેરાદૂન સાહિત્ય મહોત્સવનું સંકલન કેટલામું સંકલનનું મિત્રો આયોજન કરવામાં આવેલું હોય? તો 7મું સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2025માં મિત્રો દહેરાદૂન સાહિત્ય મહોત્સવ તેની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે. તેમાં સાહિત્ય, કલા અને જે સાંસ્કૃતિક સંવાદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ફિલ્મ નિર્માતા ઇત્માયાઝ અલી અને લેખક અને જે કટાક્ષ લેખક શોભા દે અને ગાયિકા ઉષા ઉથુપ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓને ભાગ લેશે મિત્રો. અને વસુધૈવ કુટુંબકમ એકતામાં અવાજો આ થીમ હેઠળ મિત્રો દહેરાદૂન સાહિત્ય મહોત્સવની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું. તો થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, વસુધૈવ કુટુંબકમ એકતાનો અવાજ. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં સર્જનાત્મક ટેકનોલોજીની પ્રતિભાવ વિકસાવવા માટે કઈ કંપનીએ IICT અને જે ફિક્કી સાથે ભાગીદારી કરેલી છે? તો નેટફ્લિક્સ દ્વારા મિત્રો જે IICT અને જે ફિક્કી છે એની સાથે ભાગીદારી કરવામાં આવી છે. શા માટે ભાગીદારી કરવામાં આવી છે? તો જે સર્જનાત્મક ટેકનોલોજી પ્રતિભાવ વિકસાવવા માટે. તો ભારતમાં મિત્રો જે સર્જનાત્મક ટેકનોલોજીનો પ્રતિભાવ વિકસાવવાને પ્રોત્સાહન આપવા માટે નેટફ્લિક્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી અને ફિક્કી સાથે ભાગીદારી કરી છે. ફિક્કી ફ્રેમ 25મી આવૃત્તિ દરમિયાન જાહેર કરાયેલ આ સહયોગનો હેતુ શું છે?
તો તાલીમ અને જે શૈક્ષણિક તકો સાથે યુવાનોનો સર્જનાત્મક ઉછેર કરવો. અને આ ભાગરૂપે મિત્રો જે નેટફ્લિક્સ તેના ક્રિએટિવ જે ઇક્વિટી ફંડનો ઉપયોગ લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવશે અથવા કરશે. કઈ કંપનીએ ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ને તેનો વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર તેનો પ્રથમ પેમેન્ટ સિસ્ટમ પાર્ટનર તરીકે સામેલ કર્યું છે? તો પેપાલને. કોને? પેપાલને સામેલ કરેલું છે. પેપાલે મિત્રો તેના નવા લોન્ચ થયેલા ગ્લોબલ પ્લેટફોર્મ પેપાલ વર્લ્ડ પર ભારત યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસના પ્રથમ પેમેન્ટ સિસ્ટમનું પાર્ટનર તરીકે એકીકૃત કર્યું છે. આ સહયોગ યુપીઆઈની વૈશ્વિક પહોંચને નોંધપાત્ર રીતે વધારશે, જેમ કે સિમલેસ ક્રોસ બોર્ડર વ્યવહારને સક્ષમ કરશે અને તેને ડિજિટલ ચૂકવણીમાં આંતરરાષ્ટ્રીય ધોરણ તરીકે સ્થાન આપશે. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્થાનિક ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી ઉત્પાદન પ્રોત્સાહન માટે સ્વદેશી મેળો 2025 કયા ભારતીય રાજ્યમાં યોજવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રદેશમાં યોજવામાં આવેલો છે. ભારતનું ત્રીજું ખૂબ મોટું ગેસ કેરિયર શિવાલિક કયા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે? તો દક્ષિણ કોરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. શું છે? ભારતનું ત્રીજું મોટું સૌથી ગેસ કેરિયર. ઓકે, તો ભારતનું ત્રીજું મોટું ગેસ કેરિયર શિવાલિક દક્ષિણ કોરિયામાં બનાવવામાં આવ્યું છે, જે તેની અદ્યતન શિપ બિલ્ડિંગ ટેકનોલોજી અને મેરીટાઈમ એન્જિનિયરિંગની કુશળતા છે. અને 82,000 જે ક્યુબિક મીટર સ્ટોરેજ ક્ષમતાવાળો અને શિવાલિક અત્યાધુનિક સલામતી, તાપમાન નિયંત્રણ અને જે ઓપરેશનલ સિસ્ટમ છે જે કાર્યક્ષમ ગેસ પરિવહનને સુનિશ્ચિત કરે છે. મિત્રો, તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો હોય તેને શેર કરી દેજો. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.